તમે આવી ગયા? આવી જઈને લ્યો, આવી ગયા લ્યો. અને આજે મને એક દુકાન નવીનમાં મોબાઈલ જો તો હું ઘરે આવ્યો ને તોય મોબાઈલ નથી મૂકતી. બોલો લ્યો. મારામાં ઓલું સિરિયલ શરૂ હતી સિરિયલ ની કઈમાં હું તને અનુપમા આવે છે. હું તને એક મસ્ત વાત કરું. આજે અમારે એક દુકાન આવ્યા ને તો એવું કે ખબર કે બધાય સંબંધી કે લોહી ના હોય ને ઈ જ આગળ જતા કામ લાગે. બોલો બરોબર બરાબર છે કે નહીં? હે 100% પછી મેં એને એક મસ્ત કીધું, ત્યાં કાન પકડી દીધા કે એવું નથી કે બધાય સંબંધ લોહીના જ કામ લાગે. અમુક લોહી પીવાના સંબંધ હોય, નો હોય. આ જો મારે લઈ આવ્યું છું, લોહી પીવાના સંબંધ છે અમારે. હા, વાત વાતમાં મારવાનું, વાત વાતમાં ખીજાવાનું. આજે મેં તમને માર્યા? માર્યા નથી તો આજે આખો દિવસ પૂરો થઈ ગયો મિત્રો, રાત પડી ગઈ છે. હું તમને ખીજાણી આજે? મને છે ને બધા એમ કહેતા હતા કે અમુક લગ્ન કર ને તો છોકરી 1 વર્ષ મોટી રાખજે. 1 વર્ષ 6 મહિના 1 મહિનો મોટી હોય ને તોય વાંધો નહીં કે. પણ મને સારું ત્યારે ખબર જ નહોતી પડતી કે આ હું કામ આમ બધાય કહે છે. શું કામ કહેતા હતા? એમ તો થાય કે આપણા વડીલ આપણને ઠપકો દેશે. બોલો આ ઠપકો દે તો આપણને એમ લાગે કે આ ક્યાં ભાવમાં આપણે પાપ એવા કર્યા એટલે છે. એમ નહીં, હું અહીંયા આવી છું તો હું તમારું લોહી પીવા આવી છું. મેં તમારી હારે લગ્ન કર્યા, ઈ તમને બહુ દુઃખ થાય છે. તમે હું મારી હારે ખુશ નથી. તમને મારથી તકલીફ હું છે. તમે મને એમ કહી દો, તમે આને ફેસલો કરી નાખવાનો છે. તમે બધા સાઈડમાં ઘડી બેઠા રહેજો. હું આ જાણો છે ને હરખાઈનું પૂછી લઉં બધું કે આને રોજ તકલીફ હું છે. રોજ મને ભેંસ કેવી, રોજ મને સાડી કેવી, રોજ મને હાથી કેવી, કાલ તો મને ગધેડી કીધી. તમે બધા વિડિયો નો જોયો હોય મિત્રો તો જઈને જોઈ લેજો. ગધેડી કીધી કાલે મને. ઈમાંય બાકી હતું તો અહીંયા આવીને મને આમ હેરાન કરી મૂકી છે અને પરેશાન કરી મૂકી છે. કંટાળી ગઈ હું આ માણસથી કંટાળી. અરે પાછું ઈ માણસ મને એમ કહે છે કે આ મારું લોહી પીવે છે. ક્યાંથી હું આનું લોહી પીતી હઈશ? ક્યાંથી આનું લોહી પીતી? ક્યાંય કશું થવાનું લોહી? હે બાય ચૂપ, આવ ચૂપ. આજ કાઈ બોલશો જ નહીં તમે. આજ મારે જ બોલવાનું છે. તમે મને હાવ બંધાણ કરી નાખી છે. જ્યાં હોય ત્યાં બસ મારું લોહી પી ગઈ છે, મને હેરાન કરી નાખ્યો છે. પાડા જેમ હું એમ કીધું આજ તમે કાઈ બોલશો નહીં નકર મારો મગજ આજ ફાટી ગયો છે. સમજી લેજો તમે. ચોખ્ખા શબ્દોમાં હું તમને કહી દઉં છું આજ. તારે મગજ છે? મને મગજ વગરની કીધી. અને મારીથી એટલી તકલીફ છે કે તમે કદાચ એનું લિસ્ટ કાઢ્યું હોય ને તો 200 પેજનો હું 500 પેજનો છોકરો ભરાય થાય ને તો એની તકલીફ પૂરી ન થાય. એને મારથી એટલી તકલીફ છે. થોડાક દી પહેલા મારી યાર છૂટા છેડા લેવાતા. એને બોલો લ્યો મને કે મારે છૂટા છેડા લેવા છે. એટલી જ બધી તકલીફ હતી તો મારી યાર લગન હું કામ કર્યા? મારી જિંદગી બરબાદ હું કામ કરી? મારી જિંદગી આ માણસે બરબાદ કરી નાખી છે. કંટાળી ગઈ છું આ માણસથી. કંટાળી ગઈ છું. મારા હાહુની ભૂલે તારી હારે લગ્ન કર્યા મેં. મારા હાઉએ તમારા હાઉએ તમને હમ દીધા હતા કે તમારી મમ્મીના હમ, તમારા પપ્પાના હમ, તમે લગ્ન કરી જ લ્યો મારી છોડી યાર. એમ કીધું તું? તો કા મારા મમ્મીનો વાંક કાઢ્યો આમાં? હવે જો હવે મારા મા બાપ ઉપર આવ્યા છે. હવે તો એને મારા મા બાપ હારે વાંધો પડી ગયો છે. મારી હારે જાતો જ નથી વલભીપુરમાં પગ નો મૂકો. હે હા. આવડતો જો આ માણસનો. જિંદગીમાં પગ નો મૂકો. આવી મોટી મુસીબત મને આપીને બિચારા શાંતિથી સૂતા છે અને અહીંયા મારી નીંદર હરામ કરી મૂકી છે. જો હજી તો હું નીંદર ય નથી કરવા દેતી. કહું તો શું 500 પેજનો ચોપડો લઈને બેસે ને આ માણસ તોય ધરાય નહીં એમ છે. આમાંથી એટલા કંટાળ્યા છે. હું છેલ્લી વાર ક્યારે મેં દાંત કાઢ્યા ઈ મને નથી યાદ. તમને સાચું જો કાઢ્યા ને જો. તમે સાચું માનો કે ખોટું માનો, બસ ખોટું નહીં બોલું. આમ જો અત્યારે નખ મારી દીધા ગીલી કરવા માટે. આ મોટા છે એમાં મારી હું. આ ભાઈ છે ને જેમ બને ને મને દુખી. એટલા જ બધા મારથી દુખી હતા તો પણ હું કામ લગન કર્યા યાર. કહું છું હું તમને. પેલા જિંદગીમાં માણસથી ભૂલ થઈ જાય પણ મેં એવી ભૂલ કરી, એવી જગ્યાએ ભૂલ કરી કે સુધરે જ નહીં એવું કોઈ. કે એવા સ્થાન ઉપર ભૂલ કરી, એવા સમયે ભૂલ કરી કે આ ભૂલ ક્યારે હવે પાછી ન વળે. બરાબર. ભૂલ કરતા પહેલા વિચાર કરાય ને. બોલો. અમારી જિંદગી તો આખી બરબાદ થઈ ગઈ ને. હવે આ જન્મમાં આ જિંદગી તો અમારી આખી બરબાદ થઈ ગઈ. એની ઈ એમ કહે છે કે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. હા બરબાદ થઈ ગઈ. હવે આમાં હું મારી જિંદગીમાં કાંઈ રહ્યું નથી. નો ખાવા નહીં ખેડે કે તું તગારું ભરીને ખાશો. આ તો પાડન જેમ ખાઈશ. જો બોલ્યા કૃષ્ણ. તો કીધું ને મેં આ તમને બોલવાનું, મારે જ બોલવાનું છે. એમાં છે બધી વાતમાં તકલીફ, કકળાટ, કંકાસ. રોજ ઉઠીને મારી હારે બાંધવાનું. હવે તો હું બાંધી નહીં ધરાઈ ગઈ છું, મારી નહીં ધરાઈ ગઈ છું, કંટાળી ગઈ છું. હું કરું? તમે બધા કમેન્ટમાં મને જરી છૂટા છેડા એમ લખી નાખજો. એને ધરાવા મારી હારે
યાદ રાખી લેજો તમે અમારી હવે આમાં જિંદગીમાં થોડું હવે જીવવું મારે બરોબર અને થોડુંક કાંઈ નહીં, જેટલું જીવન ત્યાં સુધી તો તમારી હારે જ રહીશ ને તમને હેરાન કરીશ ને પરેશાન કરીશ. તમે મને કરીશ ને તો તમારો વારો છે. જુઓ. આ બધા મિત્રો મારા સાક્ષી છે હવે. મેં ભૂલ કરી ને એવી તમે ભૂલ ન કરતા. આ વિડિયો બનાવવાનો મેન ઉદ્દેશ ઈ છે તમારી હાટુ વાંડાવ કે તમે આવી મેં ભૂલ કરી ને ઈ તમે ભૂલ ન કરતા અને પૈણી ગયેલા વિડિયો જોવે છે. જો લગનનો લાડવો ખાધો ઈ પસ્તાણા, નો ખાધો ઈ પસ્તાણા. તો ખાઈ લેવાનું શાંતિથી, ખાઈને પસ્તાવું સારું, ભૂખ્યા નહીં રહેવાનું મારી જેમ. અને લગ્ન કરેલા જે જોવે છે ને એને તો ખબર જ છે કે કેટલી વીએ હો થાય. અહીંયા પોત પૂરા નથી થતા, વી હું તો ઘણી આવે છે પણ હો નથી થતા. હા કાંઈ નહીં, એવા વિડીયો છે ને વિરામ આપી, કારણ કે મારું ગળું ફૂંકાઈ ગયું અને ધમકાવી હજી તો એનો વારો જ છે અને મારી યાર કેટલી તકલીફ છે ને ઈ સોફટ તો આજ કરી નાખવાની થાય છે. હવે કાલે ખીજાજે પાછું વિડિયોમાં બધાયની સામે. અને તમે લખો કમેન્ટમાં છૂટા છેડા કામ પતે બરોબર. નહીં મળે આને, બીજું નહીં મળે, આ વાંઢું રખડશે. તૈયાર છે તૈયાર. એટલે જ છૂટાછેડા લેવા છે. એમ તો ને મને હવે ખબર પડી કે આ તકલીફ ક્યાં પડે છે. અત્યાર સુધી તો 10 વર્ષથી કાંઈ તકલીફ નહોતી, આ 2 વર્ષથી તકલીફ પડવા માંડી. છૂટાછેડા જોતા તમારે અત્યારે 2 વર્ષથી છૂટાછેડા તો હવે હું એકની લાખે નહોતો. અરે આશ્રમ તૈયાર છે એમ પૂછું છું. ના ઈ હું સમજી ગઈ. હવે તો એકની લાખે ને આ જિંદગી તો તમારી બગાડે પાર કર્યું. આ વિડિયો ને અહીંયા વિરામ આપી અને કાલે ફરીથી મળીશું એક નવા જ વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.